હાલ શિયાળો જામતા જ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં સંજય ત્રિપાઠી અને તેમના બીજા રૂમમાં સૂતેલી તેમની માતાના રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ એક રૂમમાં રાખેલ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે રૂમમાં અવાજ આવતા સંજય ત્રિપાઠી જાગી ગયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને તસ્કરોએ બહારથી બંધ કરેલ દરવાજો ખોલતા તેઓ બહાર આવ્યા હતા અને તાત્કાલિક જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. આ ચોરી અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹8,18,000ના સોના ચાંદીના દાગીના અને રોકડા ₹15,000 મળી કુલ ₹8,33,000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. मेरा नाम संजय त्रिपाठी है। मंगलदीप सोसाइटी में रहेगा, रूम नंबर 70 में। आज सुबह 5:30 बजे जैसा हम लोग सो रहे थे। 5:30 बजे जैसे बाहर से ताला काट के चोरी करके लेके गया। सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके। हम लोग जब तक निकले तब तक वो लोग भाग चुके थे। पुलिस में फरियाद कर दी है। पुलिस के ऊपर भरोसा आगे की कार्रवाई करेंगे।